હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? 7:30 હજુ નથી થયા. આજે તો જીમમાંથી પાછી આવતી રહી કેમ કે બહુ જ માથું ચડ્યું છે મને. કાલ જોકે રાતે જ મને ટાઈટ ઉકરાટાને એવું આવતું હતું, પણ કાંઈ મેં સવારમાં લાગી હિંમત કરીને જાઉં તો ખરી, જઈ ખરી, પણ પાછી આવતી રહી અને માથું દુખવા મળ્યું હતું ને વાત જવા દો. આજે અને આજ કયો વાર થયો બેન? મંગળવાર ને? આજ મંગળવાર થઈ ગયો છે અને છોકરાઓ ઉઠી ગયા છે. આજ નાસ્તો મને જો કંઈક બનાવી દઉં. પોપકોર્ન તો કાલે બનાવી દીધા હતા, આજ શું ફટાફટ થાય એવું કંઈ કરી નાખું. બહુ મને માથું છેડું એટલું ને બહુ બધું મેટાસીન મને દે અને વાત જ જવા દો, મજા જેવું નથી. હા, વંશભાઈ જો ઉઠી ગયા છે, દીદી ઉઠી ગઈ. આજ તો જો બેન જો જય શ્રી કૃષ્ણ બેન. મને મજા નહોતી ને બાબુ ઉઠી ગઈ. એમને ચા થોડીક પીવી છે અને મમરા થોડાક હા બધા હા એ બેમાંથી આ ગમે એ છે. ઓય બે એક જ પેસીમોન નહીં ત્યાં પેરાસિટામોલ ને તે બધી એક હા એ લાઈને બે એક જ છે. વંશભાઈ, ઓ વંશભાઈ, મહાદેવ, વંશભાઈ, મહાદેવ હે બોલ ટાઈટ વધી ગઈ કે દિલ્હીમાં વધી ન વધે? દિલ્હી શું તાર કોઈ હકું હે? દિલ્હીમાં ટાઈટ કે વધી હોય બે ટાઈટ બહુ મને માથું ચીડું. કેટલી નો પીવો દવારે પાણી થોડું માથું એવું દુખે છે ને. સારું ચાલો, કાનજી મહારાજ હુતા છે આજ તો હવે બસ ને મૂકવા તો જવું જ પડશે. પપ્પા ગયા છે એટલે સારું ચાલો બેન. સુરત દાદા ઉગ્યા ન હોય હજુ નહીં. સારું સારું હાલો પછી મળ્યા. જો ગાઈસ વાગી ગયા છે 7:45. જો મમ્મી જાય છે વંશને મૂકવા. મમ્મી કેવું બહાદુર, મમ્મી કેવું પેંગ્વિન. મારો કીટુડો તો તે મારો કીટો ડબો છે ને, ઠંડી ન લાગે છોકરા. રોજ આવતો રહે સવારમાં, આખી રાત ન આવે તો હું નીચે ગોદડી પાથરી સેજ દરવાજો ખુલ્લો રાખું છે. આવે તો ગોદડીમાં સૂઈ જાય તો એટલે એને ઠંડી ન લાગે. સારું ચાલો. હેલો ગાઈસ, ચાલો તમે કાનાજીના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મમ્મી શું કરે છે આપણે જોઈએ. મમ્મીને આજે મજા નથી અને મમ્મી બનાવે છે મેથી રીંગણાનું શાક, મારું ફેવરેટ, અને રોટલા. કારો કાઢે ધૂળ હોય મેથીમાં, એના હિસાબે મારું ફેવરેટ છે મેથી રીંગણાનું શાક. અને કાલ તો અમને બધાને એવી ભૂખ લાગી હતી ને રાતે, કેમ કે અમે કાલ બધા હે ને ઓલું શું કહેવાય સોતે વેજીટેબલ્સ જ ખાધા હતા. તો એવી ભૂખ લાગી હતી ને એ હા, પછી ભૂખને મારી કઈ વાંધો તો ત્યારે એવી ભૂખ લાગી છે ને મેં કીધું કાંઈક મસ્ત બનાવું, તો મેથી રીંગણાનું શાક બનાવે છે. તપેલી ક્યાંક ફાઇનલી મળી ગઈ. મળે એટલે બે વસ્તુ મળી, બે તપેલી. હવે આ કાઢવીઓ કરી એક આઈથી ટ્રાય કરું કાઢવાનું, એક આઈથી તો નહીં જ નીકળે. મમ્મી 20 વાળી 20 ને? હા બટ 20 ને.
કેમ કે પપ્પાની રોજ વળી બાફવી પડે રોજ છે મરચા હા 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 મરચા શીખ્યા આની વાસણ જઈ ન હોય બહુ જ મને તો અમુક વાર એવું થાય, પપ્પા કેમ ખાઈ લેતા હોય 20 વળી એમ નામ સેન્ડવિચ આરે ખાય તેના આરે ખાય તો આપણે સમજા બટ એમ નામ લુખી હોય 20 વળી મારા મગજની બહાર એ વસ્તુ આઈ ડોન્ટ લાઈક વોટ વાસ એવી ભંગાર વાસ આવે આની પાછળ સારું ચાલો પછી મળ્યા લડ્ડુના જમવામાં છે ગોળ મરચા દહીં ને રોટલો ચાલો જો વાગી ગયો છે હવા જમી લીધું જમી મગફળી કોને કોને ટેવ હે જમીન મગફળી ખાવાની હમણાંથી જો આ ખાધી આજ લઈ આવ્યા નહીં મગફળી લઈ આવ્યા નહીં તો અમે ખેડૂ હતા આપણે ઘરની હોય અમે સિંગદાણા લાવતા પછી પપ્પાને મેં કીધું સિંગદાણા કરતા હા ધબ્બા મજા આવી મગફળી ખાવાની આવું જ કે ને સારું હતું મેથીનું શાક ને બાકી રોટલા પપ્પાને ભાવે મેથીનું મજા આવી મગફળી અમારે પપ્પાને કેવું વચમાં હમણાંથી થોડાક એમથી શીખાય તે ઓલું કાચી મગફળી ખાતા હતા એટલે દાણા પપ્પાને કહું કે હે ને કરતા યારમાંથી હે ને મગફળી લઈ આવો 10 કિલો તો હે ને ઓલું કરીને રાખી દઉં હું એમ બાજકુમાં બાજકુ ભરીને લઈ આવ્યા હે આજે 10 કિલો થોડીક શેકીને રાખી દઈશ ખાવી હોય તો ખાય છે કાચી ભાવે કાચી ખાશે અમારા છોકરાને બાફેલી બહુ ભાવે મીઠું નાખીને બાફેલી કરીને યારમાં વસ્તુ બધી લઈ આવ્યા છે બેન જો પાછળ કામ કરે છે હવે મારી બધી વસ્તુ સાફ સફાઈ તો કરવી જોઈશે ને અને આજ તો મને મજા નહોતી એટલે બહુ બેને બધું કામ કર્યું બિચાકડીએ અને આ પહેલાં જોવે ટીવી અને જો આ બધું યારમાં લાવ્યા હે ને પપ્પા આ લઈ આવ્યા છે વસ્તુ બધું મારે હગે વગે કરવું જોઈશે આ ખોલ ને બાબા આ ખોલ લે જો આ મગફળીનો કોથળો ભરી 10 કિલો લઈ આવ્યા હે અમારે તો હોય નહીં અમે ક્યાં ખેડવું હતા તે અમારે હોય જો છે ને સાંજે સાફ કરી અને એને ડોલમાં ભરીને રાખી દઈશ બરાબર જે ખાવી છે તેમ શેકશું ને બાફશું બરાબર અત્યારે આવું કંઈક છે ચા પછી મળ્યા હાલો મગફળી ખાવા જોઈને પપ્પા ગયા હતા યારમાં ને તે જો વાગી ગયા છે 5 ને મગફળી સાફ કરવા બે ગયા હી હું બબુ બે બરોબર દીદી જો મગફળી ફોલે છે અને ઓલી મગફળી ફોલું છું સોરી ફોલું હું સાફ કરું કેમ કે તમારે આ કચરો રહ્યો ને આ બધો કાઢવો પડે નહીં તો હળી જાય હે ને બેન બરોબર ને બુખાણા એકબીજાને કહી દી અને હું બોલું No, not. Please shut your mouth and get. બરોબર Just stand over here. સારું ચાલો ઓય શું કરો હંસભાઈ હું બોલું મગફળી શું મગફળી મગફળી ફરી હા તો આયો તે ઉતરાયણમાં લેવો હે રેડ હાર્ટ ફિરકો તો આટલી બધી મગફળી ક્યારે પતશે બેન હવે 700 નો મજા નથી આવતી તોય બેઠા હી ઉખાણા કઈ હી બેન ને રિયલમાં મને મજા નથી શી ખબર ગમે હા કરવું તો પડે ને તો પછી કોણ કરે ક્યારે પછી બગડી જાય બધું હા તો શાંતિ રાખને ભાઈ હારી હારી ઉખાણા કહું બેન ને તમને નાના નાના હતા તે કહેતા હતા બબુને મેં જ કીધું વન વગડામાં ડોસી દાંત કાઢે શું તમને ખબર તમે કહેજો કોમેન્ટ કરી કે શું કહેવાય ના બરાબર તમને ખબર હોય તો કહેજો અને બે પૂછ્યા છે મેં બબુને પણ એકનો જવાબ તમને ખબર હોય ને તો કમેન્ટ કરીને કહેજો તો કાંઈ સાચું કહું તો કે શું સાચું કહું સાચું એમની આમ ફ્રન્ટ કેમેરો કરે ઈ જે બોલે ને મમ્મી જે બોલે મને એમાં એક અક્ષર નથી સમજાતું વન વગડામાં ડોસી દાંત કાઢે એટલે વન વગડો એટલે ખેતરમાં ડોસી દાંત કાઢે એટલે શું
એ જેને ખબર હોય એને કમેન્ટ કરીને કહેજો. અને એ કપાઈ જાય બરોબર બેન. તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો વનવાગડામાં દોશી દાંત કાઢે એટલે શું ઉખાણું છે. તમને ખબર હોય તો કમેન્ટમાં જવાબ દીજો. સારું ચાલો બાય મહાદેવ. શું ખાસ બાબા? ભાવનાબેન ને બી આવા કોને ભાઈ ઓલા શેકેલા મંટોલા ભૂંગળા ભાઈ ત્રીજો બી બીડી મને આ શેકેલા ભાવે. ભાવનાબેન નો ત્રીજો બી તરેલા ખાતા શેકેલા મજા આવે રેતીમાં. એમાં ગરમ ગરમ હોય ને બહુ મજા આવે ખાવાનું. તમને કોને ભાવે કહેજો મને બરોબર. એક ચેનલ આવે એક હાલો ખાવા ભૂંગળા ખાવા ચાલો. દીદી અમારા બી અરે દીદી હા ખાવા હોય તો આ કૃષ્ણાબેન નો કે માવો ખાય વીનો ગામમાં તમને આપણે બનાવી લઈએ પણ બે કરવાની બનાવ્યો હતો ને બે સ્ટીક નો બરાબર ને. હાલો ભૂંગળા ખાવા હાલો હાલો. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે B.R Traveler, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.